तो चलो अनुलोम करता रहीશું। अनुलोम विलोम। जमणो हाथ जेने नाक छे એને જ્યારે સૂર્ય નાડી કહેવામાં આવે છે અને ડાબાને ચંદ્ર નાડી કહેવામાં આવે છે। ડાબાથી શ્વાસને અંદર લેશું। सीताराम ने जय श्री कृष्ण बधाई जो हूँ योगनो विडियो मेला तो तमे बधाई એ જોજો અને યોગ તરફ વળજો। અમુક અમુક માણસ કામ કે અમે તો કામ કરીએ તે અમારે યોગ કરવાની કાં જરૂર છે, પણ કામ કરવાથી યોગ ને જ થઈ જતો। જે યોગ છે એ તો યોગ જ છે। આપણે કામ કરતા હોય તો શ્વાસોશ્વાસની ક્રિયા કે એ કંઈ ચાલુ હોય આપણી ન જ હોય ને તો જે રીતે એ તો પરિશ્રમ કહેવાય। આપણે જે કામ કરીએ ને એ પણ આ યોગ છે એ તો ઋષિમુનિઓ પણ કરતા આવ્યા પહેલાંથી અને ઋષિમુનિઓ કરતા અને હજારો સાલ જીવતા અને આપણી જિંદગી અટાણે ટૂંકાવા માંડી કેમ કે આપણે યોગને જ કરતા અને ફાસ્ટ ફૂડ અને પીઝા ને બર્ગર તરફ વળ્યા। તો આપણી બધાની પણ યોગ કરવો જોઈએ। અટાણે જે નાના નાના યંગ લોકો છે એની પણ યોગ કરવો જોઈએ। અમે અટાણે જો એવડી ઉંમરના છે યોગ કરવા જઈએ તો અમારે તકલીફ થોડી થોડી પડતી હોય પણ તોય અમે યોગ કરી લઈએ। તો તમે ત્યાં કરે હગો અને જો કરશો યોગ તો જ રીહો નિરોગ। આપણી કોઈ પણ ડૉક્ટરની દવા નહીં લેવી પડે અને ડૉક્ટરો પણ અટાણે એવા થઈ ગયા કે પઠ્ઠા કરી દે અને તમને કે આ મારા અનુભવની વાત છે। દુનિયાને પૈસા નાખવા છતાં પણ હું હાજી ન થઈ અને આ યોગ કરીએ અને રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તો લેવાથી મને ઘણો ફાયદો થયો શરીરમાં અને હું ખુશી ખુશી જીવન જીવે હગા ન કરતા ઉઠીએ તા ઓયમાં બેસીએ તા ઓયમાં આજ ચાલુ રહેતું અને શરીરમાં પણ ઘણી બધી સ્ફૂર્તિ છે। તો તમે પણ રાણી જેવી ચા લ્યો, રાજા જેવો નાસ્તો લ્યો અને સાથે સાથે યોગ કરો અને રહો નિરોગ। તમે જો આ કર્યો ને તો તમને થાય બધાયની કે ના ના સાચી વાત છે। આપણી પણ આ તા ખૂબ આપણે ગુમાવી દીધું એ આપણા જીવનમાં। તો આપણે કોઈની પણ માંદું રહેવું તો ગમતું જ ન હોય। બધાયની અસલનું રહેવું હોય, શરીર એકદમનું નિરોગી રહેવું હોય તો તમે આ યોગ અપનાવો અને સાથે સાથે રાણી જેવી ચા અને રાજા જેવો નાસ્તાની પણ ટ્રાય કરો તમે। તો આપણી દવાઓ લઈએ અને બે રિપોર્ટો ડૉક્ટર તો કહેવાના જ છે કે રિપોર્ટો કરો ને આ કરો ને તે કરો પણ આ છે એ હર્બલ લાઈફનું જે આવે એ એકદમ તંદુરસ્તી માટે પરફેક્ટ છે। તો તમે પણ ટ્રાય કરો અને હાંજનું બધાય ઝૂમ એક એપ્લિકેશન આવે એક એ ડાઉનલોડ કરો અને એમાં સાંજથી 9 થી 10 જે મારી હારી જોડાયેલ છે ને એની દેખાશે કેમ કે હું રોજનું સ્ટેટસમાં મેલતી હોય જે એપ્લિકેશન આવે એ તો રોજનું અલગ અલગ હોય અને એમાં કેટલાક કોચ કેટલાક ડૉક્ટર એની રીતે બધાય સજેશન આપતા હોય અને બધાય છે એનું રિઝલ્ટ જણાવતા હોય। ઘણીવાર હું પણ એમાં સામેલ હોય અને મને પણ અનમ્યુટ કરે ત્યારે મને પણ બોલવાનો મોકો જડે। તો તમે પણ બધાય આ સેશનમાં આવો રાતના રોજનું 9 થી 10 અને એમાં તો પૈસા આપણીને જ બેસતા કે કોઈ તમને તરતને જ કહી દેતું કે અમને પૈસા દો પણ જોવું અને જાણવું અને બધું શીખવું પણ જરૂરી છે। તો આવો આપણા અમૂલ્ય શરીરનું આપણે જાતી જતન કરીએ। ઓક્સિજન બધું અંદર ગ્રહણ થઈ જાય। અંદર કોઈ ગળણી કે ચાણી ન હોય કે ગળાઈ જાય, ઓક્સિજન રહી જાય અને ટોક્સિન્સ બહાર નીકળી જાય એવું ન હોય। પણ તમે જ્યારે શ્વાસ છોડો છો ત્યારે તમારા ટોક્સિનની સાથે ઘણું બધું ઓક્સિજન પણ બહાર નીકળી જાય છે। તો ધીમે ધીમે જ્યારે શ્વાસ લો અને આંતરકુંભક એટલે શ્વાસને રોકો છો તો આપણા લંગ્સ છે, આપણા ફેફસા છે એમાંથી વધારેમાં વધારે ઓક્સિજન લઈ અને હૃદયની અંદર રક્તને શુદ્ધ કરવાનું કામ કરે છે આ ઓક્સિજન। અને એક એક સેલ્સ એક એક કણ સુધી આપણા શરીરની અંદર કુદરતી થવાનું છે છતાં એને જીવતો રાખશે શરીરને પણ જીવવા નહીં દે, એમ મરવા પણ નહીં દે। એમ તંદુરસ્ત જીવન જીવવા માટે આયુષ્ય બધાનું ફિક્સ છે। 60 વર્ષ હોય કે 100 વર્ષ હોય। તમે કેટલું જીવો છો એ ઇમ્પોર્ટન્ટ નથી, તમે કેવું જીવો છો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। અહીંયા જે કાર્ય આટલા વર્ષોથી કરે છે તો તમે પણ પ્રેરણા લઈને તમારા પરિવારને છે, તમારા સમાજને છે, તમારા આજુબાજુના લોકોને છે તો આવો પ્રોગ્રામ આપણે અહીંયા 8 તારીખને 9 તારીખમાં કરવા જઈએ। આમાં પેમ્પલેટ છે આપી દેજો ને અમને। તો એની અંદર મેદસ્વીતા મોટાપા એને જેને ઓબેસિટી કહેવાય એ ઓબેસિટીની આજે ખૂબ જ આખા દુનિયાની અંદર રોગ નીકળી પડે છે। માનસિક તણાવ, અનિંદ્રા,
તમારી જીવનશૈલી, આહાર, વિહાર, વિચાર એ બધું બદલી ગયું છે. એને લીધે મોટાપો વધી ગયો છે અને મોટાપાના લીધે જ બીપી આવે છે, સુગર આવે છે, થાઇરોઇડ આવે છે અને થાઇરોઇડ અને સુગરને લીધે મોટાપો આવે છે. આ બધા એકબીજાના પર્યાય છે. જો આટલા વર્ષોથી જો મને મોટાપો ના આવી શકતો હોય, આમને મોટાપો ના આવી શકતો હોય, આ આટલા વર્ષથી યોગ અભ્યાસ કરે છે, તમે આટલા યોગ અભ્યાસ કરો છો, જો મોટાપો નથી આવતો એનું કારણ યોગ છે. અને તમને જો મોટાપો આવે છે તો સમજી લેવું તમે કાંઈક ખોટું કરી રહ્યા છો. તમે અહીંયા કને અનુલોમ વિલોમ જોરદાર કરો, કપાલભાતી કરો ને સીધા અહીંયા ઘોઘરા કે ફાફડા ખાવા બેસો, શું થાય? એના માટે 5 યમ અને 5 નિયમ બતાવ્યા છે. 5 યમ અને 5 નિયમ પણ પાળવાના છે. આમને બધાને 2-2 4-4 આપી દે.